ધ ડિવાઇન ફોર્સ 123 નામના એક સંગઠનનો એક રસપ્રદ દસ્તાવેજ સામે આવ્યો છે. ચાલો એને સમજીએ. આ દસ્તાવેજમાં સાર્વત્રિક સંવાદિતા માટે એક અનોખો વિચાર રજૂ કરાયો છે, જેના વિશે આપણે આજે વાત કરીશું. એના કેન્દ્રમાં છે યુબી, યુએમ, યુડીનો કોન્સેપ્ટ. એને એક સંકલિત માળખા તરીકે ઓળખાવવામાં આવ્યું છે. હવે યુબી અને યુડીનો અર્થ તો નથી જણાવાયો, પણ યુએમનો અર્થ યુનાઇટેડ માસ્ટર્સ થાય છે. આનો મુખ્ય હેતુ એક આધ્યાત્મિક ઉચ્ચ ગૃહ બનાવવાનો છે, એવો આ દસ્તાવેજમાં લખ્યું છે. આ સંસ્થા યુનાઇટેડ નેશન્સ એટલે કે યુએનની જગ્યા નહીં લે, પણ એની પૂરક બનીને કામ કરશે. તો સવાલ એ છે કે આની જરૂર કેમ પડી? દસ્તાવેજ મુજબ અત્યારે દુનિયા ઘણી મોટી કટોકટીઓનો સામનો કરી રહી છે, અને આ પ્રસ્તાવનું માળખું ખાસ આ જ જોખમોનો સામનો કરવા માટે બનાવવામાં આવ્યું છે. આ કટોકટીનો ઉકેલ લાવવા માટે પ્રસ્તાવમાં એક એક્શન પ્લાન પણ આપવામાં આવ્યો છે. એમાં પહેલું પગલું છે યુનાઇટેડ માસ્ટર્સ માટે 9 ખાસ સંસ્થાઓ, જેને અંગો કહેવાયા છે, તેની સ્થાપના કરવી. અને બીજું, આખા વિશ્વને એક 9 સૂત્રીય કાર્ય યોજના અપનાવવા માટે અપીલ કરવામાં આવી છે. એટલું જ નહીં, આ દસ્તાવેજમાં ભારતના વડાપ્રધાનને એક 3D સાર્વત્રિક અપીલ પણ કરવામાં આવી છે. આ અપીલમાં 3 મુખ્ય માંગણીઓ છે, જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ વિચારને આગળ વધારવા માટે છે. એક ખાસ વિનંતી સંસદના શિયાળુ સત્રમાં આ યુબી-યુએમ-યુડી માળખા પર ચર્ચા કરવાની છે. પણ આ પ્રસ્તાવ કોઈ નવો નથી. આ વિચારનો વિકાસ છેલ્લા 3 દાયકાથી ચાલી રહ્યો છે. આ વર્ષો દરમિયાન આ સંગઠને ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનો સંપર્ક કર્યો છે. એટલે અંતે આ પ્રસ્તાવો એક મોટો સવાલ ઊભો કરે છે. શું આધ્યાત્મિકતા વૈશ્વિક શાસનમાં મદદ કરી શકે?